જય જવાન જય કિસાન. તો આજ આપણે મામાનો છોકરો પરણવા જાય છે અને રોનકભાઈ વિક્રમી છે અમારે જતા સંડો ફેરી ભરે તો આપ જોન મને જવાનું આ જો હોના દુકાન હાર કેટલું પહેર્યું છે असली असली રોનકભાઈ જારી લીધા દે ઓર રાખવા હારું જ ગાડી બોડી ગાર્ડ સિક્યુરિટી ગાર્ડ ને આમ તો મજા આવી જાય નાસવાની સેલિબ્રિટી થઈ જાય આપણે लेडो ફોટા પાડો ભાઈ ए भाई ચો ભાઈ એમ કરે હવાર હવારમાં કોઈ છે ને ગાડી બે તૈયાર કઈ નો છે આજ તો ફોર્ચ્યુનર તો જી લાડા માટે ને પહેલી વાર આલી છે तारा भाई एक नहीं ना भाई जो તમારો ફોટોશૂટ ચાલુ છે કે વિડિયો શૂટિંગ ચાલુ છે પ્રી વેડિંગ ચાલુ છે કેમેરા વાળા અચ્છા નહીં આપ क्या પડ્યા રોનકભાઈ ફોટા તમારા હા ફોટો તારા બધા દિયા યા વિકા મોર દે તો તારો પૈસા તમારી શું ઈચ્છા હે અમાર બેટી જઈએ શ્યામ કોપી હો ભાઈ હવે ઠેલા લઈને બહાર આવી જઈએ મો તો રેશું હવે એટલે મતરી બનાવે તને लोग बड़े रह रहे हैं डायलॉग से है कि उम्र को हराना है तो शौक जिंदा रखो अब बाप बेटो पे जोड़ो भरे तू હવે હવે જુવાન કોણ લાગે आजू चला के बाल में चला રોણા ખાસ સગલા પપ્પા મસ્ત લાગે उम्र થઈ ગઈ હવે પપ્પાને એવું છે કે અભી તો મેં જવાન હું પપ્પાલા પેટ પેટ તો ભી ગયા ભગવાન કે ગમદા આમને નહીં આ જો હારા પેરો પેરો થોડા પહેરવા તો વેરાજ મસ્ત લાગ પેચિંગ કરું ને સાહેબ ને તો ગુડે જોઈ અને પપ્પા માર ભાઈ એટલો દાગીને પહેરે તમે હવે જોઈન માલ છે કે એને દાગીને વ્યવહાર રાખશો આજે આ તો હારું કર્યું આપણે ઈટાવી બંધાણ નતું 40 45 તો લોકોનો બેન જાય આજ તો માર સોચી કરી દીધું આ તો ને ઓછું પડે રે પણ કેટલું દૂર છે હાલના ભાવમાં જોઈએ કાધું જો ને તો આખી હોજબેન ગોતી થઈ જાય સાચી વાત છે સાહેબ છે ગાડી સાહેબ તો હવે સેલિબ્રિટી થઈ જાય તમારી વરાસી નહીં ફરે તો પછી આની તો વધારે લાવ હોય કેમ તો ભાવ ઉતરે ધરવા કમાન્ડો રાખવા પડશે હાથે તો ફાઇનલી જો આપણે તૈયાર થઈ ગયા ને હવે અમે 5 જણા ગેસ તૈયાર થઈ ગયા અને આ વિક્રમભાઈ શું કરે ચમ ફોટો પાડો પડી ગયો मालदारी માલધારી લકડી ચટલાય જો ભાભી તૈયાર થઈને હવે બહાર આવી गोवाळ राई હા गायनो गोवाळ ए संभल बरोबर ફોટા સંભળ શું કરો હે तो હજી રોનકભાઈ ને ક્યારથી તૈયાર નહીં થયો અમારે તેજલ ભાભી છે એટલે હી સી યાર પપ્પા બોલશે ને બધા कोई ना बोले એટલે લાકડી ભમાવાનો તો તલવાર બાજ છે જબર આવડે હે તો અમારા ચાહ ગંગા કોમેન્ટ કરજો ખાલી વિક્રમભાઈ છે તલવાર ભમાવે છૂટી જતા હમણાં કોકનો तलवार लेके आवाज गाकड़ी गया है લાકડી છૂટી જતા કોકનો મોઢું તોડાવજો વારવારમાં જો આ તૈયાર થઈને જઈ રોનકભાઈ છે કઈ ભમાવે ખડો હે चपाड़ा पड़ा ए एक्टिव वाले दे નરસિંહભાઈ આજે હાસી ચા પાણી પીવી પડશે તમારે हां હાસી ચા પાણી પીવી પડશે વિક્રમભાઈનું ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે પણ આ મૂછું ચમ ચડાવતા હશે રોનકભાઈ જવા ગભો પકડીને ઉભેલા रोड जो बड़ी जाए ફાઇનલી જો મોમાન ઘેર આવી ગયા ને અમે લેટ થઈ ગયા આર કે વેલા આયા રાય મોરે બેહી જાય લાડો મળી જાય લાડા બેનું ઘણી બધી જો ગાડી બેહી જી કળ કરતા નહીં કે બહુ ઉતર્યા और शिकवाना भर पर उतरना हो तो 5100 रुपए लेवाना વર બહુ ઉતારવા ને पासा बिहार वाला 51 પછી લાડી મેલવાના કેટલા લે 5100 બીજા ને આપણા 15000 બસો લઈને આપણે ઘેર લે આવડે માજીવ્યા હવે ઘર માજીવ્યા મહાદેવ્યા આ માજીવ્યા વાળો લાડો જેણો હે એવું લાગે ઘર તો આવી ગયું ગાડી છે જમણવાળા લઈ જવાની આપણે એ હો કાકા હો એ હો આ આવી જો બીજો લાડો આપણે ગાડી લાડો બીજો આ લાડો આ જેણો છે આ લાડો મોટો છે પણ જેણો લાગે
જમ્યો શોખીન જોતા પણ એવું લાગે છે જો આ લાડો મોટો છે પણ લાગે છે જેણો અને આ જેણો છે એ મોટો લાગે છે અને આ લાડો ઉપાડ છે ગુણ તમે હા શું કહો તમે કહો કીધું ઉતરો એમ કીધું હેડો લાડવા ખાવા મારે ઉતરાય અમે તો લાડાની હકાય ને ચો ઉતરે હા એ તારકે આ લાડો વિડિયો ભાળી જત કોઈ કહે નહીં તો ઠીક કોમેન્ટ બોક્સમાં પહોંચી હોય છે ને પણ આપી જો કોઈ કીધું છે પણ લાડો જેણો લાગે તો પછી કોણ કે અમે તો ગાડીમાં બેઠા છે લાડાના હકાયા તો બધા જમવાય જતા રહ્યા પાવડી હકાઈને કોઈ કહેવાય ના રહ્યું તો ભાઈ તારે હકાયા બધા જમણવારમાં જતા રહ્યા હેડો એક બેઠો એ ભાડવા આવે વળી લાડો ચેવો છે એ લાડો પાડવો તમારે લાડો અમે લાડા હકાણી એટલે નહીં ઉતરો બોય હાલ ના ના આ બે નહીં ઉતરે ખાય ચલો ગાઈસ આપણે બોય ખાઈ રહ્યો શું છે આ ચમ વિલો હો અમાર તો કોઈ સમય નહીં આવે ભરલે જ આવે પણ અમે આ ખાય છે કાશ ચમ ઉતાર્યો લાડો તપી જાય છે વગર તો એ છોકરો બરફ લઈને આવ્યો તરબૂચ લઈને આવ્યો મોમાન કે લગન માં આવ્યા અને તાપ લાજો એટલે બરફ ખોઈએ ચલો તાપ લાજો હોય ખૂબ લાજો તાપે પડાય ચો નહીં અને બાર શરમ આવે એટલે ગાડીમાં કહો લખો નહીં ખાઓ ડાકો પાડો તમે કહો ખાવ નહીં ખાવ હા એમ ખાવાનું હું તો ખાઉં હમ ખાઉં બરફ પણ ચેવો મજા આવે ખાને બરાબર એવું ભલે કે આવડા મોટા સેલિબ્રિટી ની લડકી ચમ વળકી બરફ ખાવા મેં ક્યાં સેલિબ્રિટી નથી મોણસ છે કે અમે એમ ના કહો બરફ ખાવ ને ભાઈ ખાવા ભાઈ જવો એ મુકે પૈન ધંધો કરાવો પણ કરાવો પડે લો લાડન કેટલી વાર હવે ઘેર જવાની આપી છે બે ગયા તો ગાડી આપણી સજ્જન લઈને આવ્યા છે પહેલી વાર કોઈને અમે ગાડી નહીં આલી એવું મામાનો છોકરો લાલવી પડે હા માર પૈને છે તો લઈ જા ને આપણે એટલે કરે આપણે છોડાવીએ હેલો ગાઈસ લાડો આપણા ગાડીમાં આવી ગયો હોય ને હવે જવાનું આપણે પછી લાગવા હાલ લાડી નહીં લાડી નહીં આવી લાડો પાછો કેટલો પેલો છે કે હારો છે જો હું બેઠો તો ને લાડી માટે કરીને પાછળ જતા રહ્યા અમે નતા આરા તમે આ કાન તો પછી તો બધા પણ નિર્ણય હોય છે કે હોય આબાનું જ હોય ના કોઈ બધા લાડા આવા હોવા જોઈએ હોય કાલથી કદાચ ચાલુ કરી દો લાડો પડે મેં કીધું ઉતરી ગયા ચલો લાડી આવે તો જોઈએ ચલો હવે આપણે છે ને પાજીક લગાડવા જવાનું છે માતાઈ તો થોડા ટાઈમની અંદર મડાણા આવ્યા છીએ આ મડાણા ગામ છે જો મડાણાની ભૂમિ મત કર થોડું હાલ લાગે એ ઘણું મત ભૂકો આજનું તાર સારું લાગે શું લાડી જોઈ જી જો તો બિહાર દાવ લાડી લાડી આવેલી આ સીટ પાડજો હા એ તો હમાઈ જાવ અથવા દરવાજો ઉભા ખોલો દરવાજો ખોલો એ પકડ તું થોડું આ તમે પકડ એટલે આપણે બે બાજુ હો તો ફાઇનલી જો આપણે ભાભીને લઈને જવાનું ગામમાં પણ આ ભાભી પહેલી વાર ગાડી બેઠે કે આવો હેવી ડ્રાઈવર પકડ્યા છી તો જો ભાભી આવી જઈએ આપણે માતાજીને મંદિરે લઈ જવાના ઘણી ફાસ્ટ ના કાંઈ આજનો ગાડી તો વધારે લાગે થોડી આટલા જો હોટવા નહીં ભાઈ હોટવા નહીં જોઈ ના
પેલું મંદિર આપણે આગળ ઉભું. તો જો લાડી લાડાને બંનેને ગામમાં પજલા ગોલાય મંદિરે અમારે બધાને લાવે ગામમાં. ભાઈ ભાભી છે આપણે તો ઘણાજી માતાજીને મંદિરે પજલા ખાવાના બધાને. ફાઇનલી જો લાડી લાડા પજે લગાડીને આવી ગયો. અમારી માસીને બહુ ઈચ્છા છે કે અમારા વિડીયો લેતા નહીં. માસી હવે ચાલશે ને? હા હવે ફેમસ થઈ જાઓ તમે. જો માર મમ્મી વિડીયો બનાવે તમે બનાવતો હોય તો એટલે હું શીખવાડું. ફોન લઈ આલો. હા આપણે માસી ફેમસ થઈ જાય સોનલભાઈ ને એ ભાઈ. ફાઇનલી જો ઠંડુ આવી ગયું પણ મારા દાદી એમ કે મને થોડું આવ્યું. ભાઈ કેસરી પીવું વળી? આ ભાઈ અડધો લાલ લઈને આવે ને અડધો કેસરી. મમ્મી તમે જેવો કલર આલ્યો? તમે પોણે આલ્યો શું? અમારા કલર ચમ ભાઈ આ ભાઈ આમ કે ભાઈ મારી મમ્મી કે મને એક જ ઘૂંટ આલ્યું ખાલી. એક જ પીયા ભાઈ બધાને પીવાનું એવું કઈ. જો આ તો બધાને ઠંડુ પીવા મજા પડી ગઈ. હા રેવાઈ કો બીજા ના લાય. હા ભાઈ ભાઈ તો હાથ બોલી ચલો મખવા લીધો. ચાલ લે આ જો આ મારી બાઈ આના બાઈ ને બાઈ જો ચલો મખવા બે સેમ કોપી છે. ચાલ લો ચાલો સરબત બાબા ચલ ફાઇનલી હે ને રિવાજ પ્રમાણે કહેવામાં આવે છે કે શોર્ટને બેસી ગયો કોઈ હવે શું શું આલ્યું શું હાલવાનું એ બધું અહીંયા જાહેર કરવામાં આવે છે. મારા વિચારમાંથી કે 10 લાખનો ચેક અમારા ભાઈના લો. 10 લાખનો ચેક ફાળો. શું કહેવું કે 10 લાખનો ચેક ફાળો. હા ભાઈ અમારો વિડીયો લ્યો આખા દિવસ લ્યો આખા ગયા કેમેરામેન વિડીયો ભરી રહ્યા. શું શું વાતો કરી છે શું વિચારવું પડે કોમેન્ટ કરતો ખબર નહીં હું વિડીયો ઉતારું. તો આપણે બધાને બતાવશું કે કેવી રીતના રિવાજ કરવામાં આવે છે અને કેવી રીતના મેળવામાં આવે. બરાબર આડવા 20 રૂપિયા કાઢે રહે કાકો 20 રૂપિયા કાઢીને બેઠાય કાકો 20 કાઢીને બેઠા 25 થી વધારે કાઢવાની ઈચ્છા નહીં રાખી શું આ 10 કાઢ્યા હોય તો કે 10 કાઢ્યા બીજા 10-20 કાઢ્યા. બરાબર આ કાકા 40 કાઢ્યા એ કાઢે વેલિયાવરા. સેલિબ્રિટી ઉપડ્યા ચોક guys વાતો ઓગળો ગાઈસ શોર્ટનાની વાતો ખાલી ઓગળો તમે વિડીયો પાડી ગયા. એક લાડુ આર્યા આ લાડો વાતો કરે છે આ લાડો શરમાઈ બેઠા છે શરમાઈ છે જ નહીં ખબર એના આ થઈ કોઈ કેવું હે ના બસ જય
ક્યાં લાયા? 4000 નો હાલ લાયા તો દુકાન વાળા ફૂલ ગેરંટી આવે 2000 રહેશે તો તો પી ગયો ફૂકાઈ ગયા ને 4000 પૈસા પાછા લાવવા પડે હો દુકાન વાળા પાછળ ક્યાં ઇલાકામાંથી લાયા તો કહેતો ડીસાથી લાયા અમે લાયા હતી અમે લાયા કેન્સલ કરાવવા મળે તો ડીએ જલારામથી લાયા તે દિવસ કોઈ કેવું ભાઈ થઈ જવાન જઈ ગઈ પણ જય જવાન જય કિસાન તમે ખેતી કરો હા બેન જય જવાન જય કિસાન એટલે જય જવાન જય જવાન કિસાનનો મતલબ શું થાય કોડો જય જવાન અને ભારત કિસાન એટલે ખેડૂત જવાન એટલે હા અને કિસાન એટલે ખેડૂત કેવું હોય કોઈ પીકે વાઘાણી આઈડી સર્ચ માર દો હા તો હા હવે આવી જાય હા તમે આવી જાઓ હો કોમેન્ટ કરી દો કે મોઈ જો અંદર હવે આવી ગયા બધાને લેવાના આવે યુટ્યુબમાં એમ કહો મને ઓળખો તો કોમેન્ટ કરી છે ગમના આવો તમે મહાદેવ હોય તો મોમાં ઘરના હોય એમ શું ધંધો કરો બસ હાલ તો ભણારા ચીવું ભણો નવમું આગળ થઈને શું વિચારે ભણવાનું આગળ દે આર્મી આર્મી ને વાહ પણ હાલથી મહેનત કરવી પડે આર્મી જવું હોય તો ઈ તો હજી બોડી બને કરે ને બોડી તમે કરો ના ચોથી બને બેઠા બેઠા ભણતી છે ઈ તો બોડી કરશે કરશો વહેલા 4 કેળા ખાવાના હો હા તમારે કોઈ ભણવું હોય ભાઈ કોઈ ભણવું હોય તમારે શું ભણવાની છે શું ભણવાની છે શું ભણવાની છે નાનાથી હાલ તો લાડો પણ ઈચ્છા થાય વિશાળ ઈચ્છા થાય લાડા તો ભણ્યા કે આ બેઠા છે લાડા ભણવાની છે ભાઈ બરોબર ભાઈને લાડીની જરૂર છે પૂછતું છે હોય તો કોમેન્ટ કરજો લાડી તો ભાઈ હોય તો કોમેન્ટ કર દઉં ભાઈને ઈચ્છા હે ભલે ફેક આઈડી કરો પણ કોમેન્ટ કરી દઉં તમારા સાસુમાં શું કરે છે देखो देखो अच्छे खींचो चाहिए अरे 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 देखिए अरे हाँ बातों कर रहे લાડા ને પૂછો કે લાડો મને ચી ફિલિંગ આવે ખબર હે શરમ વાળી કોઈ કેવું નહીં હા શું બોલા બોલા બે બહુ લઈને શું બોલા પડે અમારી સેલિબ્રિટી को કહેવા માંગી પણ શરમમાં કોઈ કહેતા નહીં કેમેરો અને જોજો ભગવાન છે ને આપણે એમ કરો તો આ તો શોર્ટનું અને હવે જે મળશે તમને બતાવું છું શું શું મળે છે બરોબર તો વિડીયોની અંદર બનાવી રહેજો જો પેલા ઊભા થાય ભાઈ મિલી અને આ બહેરા છે આ બહેરા તો કોઈ કરે ના ખાલી બહેરા જોવા જ આવે હાય ફોલો કરો બહેરા તો ખાલી જોવા આવે છે એટલું વાલ્યું પણ ઘરે જઈને કે આટલું વાલ્યું હોય તો આટલું વાલ્યું એક તીજુરી આલી એક કુપટ આલ્યો એવું કે હા 4-5 જણા હા વાતો કરે રે હા કરે શું વાતો કરતા છે રે આ શું વાતો કરે વાતો કરે ચલો તો મિત્રો હવે તમને બતાવશું ક્યાં ક્યાં મેલે છે બરોબર એ ભાભી ઘેર આવી જાય અને હા હવે આર્કેટેટા પડ્યા નહીં ફૂટ્યો જેટલી બીક આવે તો ટીટો ફોડવા જ લેવા જાઓ હે ફૂટી જા
બોલાઈ જાય ટેટા ફોડતો ના આવડતો શું લે જાઓ હવે હાલવાનું હે હાલ એ ભાઈ પેલો ટેટો ફોડા અહીં ફૂટ્યો ચલી વીકા હોય હાય ટેટા છે હજુ માથે ચલી વીકા હોય વાજેલો હે અડીલો જેને અડીને ખબર પડે તો શું લેવા જાવ હો ટેટા ફોડવા ચલ આમ ફોડો તૂટી જાય ગયા પાછા બે ટેટા ભેગા ફોડવાનું છે નાળા ઉપર એ ફૂટી જાય બે એટલે તારી સો પડે હવે આવરા બાઈક લઈ લે સાઈડ જાય ભાડે પણ તારી શું ભાડે અમાર લેરમાં જાય જો હમણાં ગાય ગાડીમાં આવી જાય એ ફૂટ્યા બાઈક લાવ એ હણિયા બાઈક લે પડી લાગે ને તમે ના લેતા ના નારાયણ કરવાનું છે ભાડે કરી હા ભાડે ને છો હું અમે તો લીધો આ બાકી મેડે ખાવે હે લાડવો જબર કોણ પાપી નાવાની સ્વાગતની તૈયારી થઈ જઈએ શું છે મસ્ત વિડીયો ઉતાર્યો તો ફાઇનલી જો અમાર બુનને હે મસ્ત સજાઈને તૈયાર કર્યું હે કેની સજાવ્યું મસ્ત સજાવ્યું જો અમારા મામાના ફોટો પણ મસ્ત ડેકોરેશન કર્યું છે જો અમારા મસ્ત સજાવ્યું मैं कैसे चलूं मुझसे चला नहीं जा रहा है आप रिबिन काट रहे हो कितना पैसा लोगे उसे काटने के लिए ऐसे नहीं पिटाई जाएगी पैसे दो और फिर घर में जाओ पैसा तो अलग પડશે કાકરો સંભાળીને નીકળો ખાલી ફૂલડો ભાઈ હજી કોક કરે છે મારા માસીના પૂદા વેરાઈ ગયા આ ભાઈ બધા વિડીયો પેલા છોકરા શું કરે છે બચ્ચા પાલટે અહીંયા જોઈ અહીંયા બધા નીકળતા કેમેરામેને મારે અધણા વેણ તો વિડીયો ઉતાર્યો પરો પેલા શેકણી કલર પકડી ઉભા રહેતા હોય તો આ લાઈટો લઈ લઈને મોડા આવો
ફાઇનલી લાડા જો ઘરમાં એન્ટ્રી કરનો કે 3 રીબી નું કાપી પડશે. તાળીઓ પાડો લે નકા ફૂલડો વેરો. હેપી બર્થડે. ના ના થઈ જાય. થોડી મહેનત તો કરવી પડે. ખાલી હાથ તો રાસ ખાલી ફોટો આવે એટલે આ ફોટો પડે. કાપવા પડે સાદો મોટી હતી કઈ જો ને તમે ખાલી ફોટો પાડનો આ લાઈટ એવડા મત નાખજો. આ જાઓ ચલો ઈ સાલ લઈ દો આપણે એ હવે નહીં લગાવતો કોઈ. મંદિરે લઈ જવા